આજે સવારના પોરમાં મારા ફોને મને રાડો નાખીને ઉઠાડ્યો ગઈ કે ઉઠી જા તારે ક્યાંક જવાનું હતું. તો મને યાદ આવ્યું કે હા મારે જવાનું હતું જામજોધપુર. તો હું જાઉં છું અત્યારે જામજોધપુર, કેમ કે મારે થોડા દિવસો માટે ત્યાં ડ્યુટી કરવાની છે. તો હું અને મારા ડૉક્ટર જઈએ છીએ જામજોધપુર. વિડીયોમાં એન્ડ સુધી બના રહેશો, મજા આવશે. મજા ન આવે ને તો મને કહેજો. ઠીક હે સમરિયા. તો આપણે હવે પોસ્ટ ઓફિસ પાર કરી અને પહોંચી ચૂક્યા છે ચાર ચોક સાઈડ. આ છે અમારું ચાર ચોક. ચોક તો છે નહીં પણ ચાર ચોક કહેવાય. એની માને આ બમ્પ એવડા હોય ક્યાંય. તો શ્રીરામની દર્શન કરી આપણે નીકળીએ આગળ. હવે અહીંથી આપણે હવે કંઈ બોલાય એવું છે નહીં આગળ, કેમ કે અહીંયા બોલીએ ને તો મમરા ભરાઈ જાય એમ છે. બસ હવા નીકળ ગઈ. તો કેશોદથી ગાડી ઉડાડીને સીધી આપણે લેન્ડ કરી છે મંગલપુર ગામમાં. મંગલપુરથી આ રસ્તો જે પડે છે ડાબી બાજુ, એ જાય છે સોનલધામ મરડા. તો બોલો જય સોનબાઈ. અહીંયા પહોંચે ને તો મને યાદ આવે કે આ નદીમાં અહીંથી ઠેકડો મારું તો સીધો મારા ગામ નીકળી જાવ. બાકાજી કી બોલાવતો જો પાણીમાં ઉડકી લઈને જવાનું. ના ઉડકી લઈને તો ના જવાય, તરતું વહી જવાનું. भाई साहब कुछ ज्यादा नहीं हो गया? ફાઇનલી આપણો સોનાનો સૂરજ ઉગી ગયો છે. એ ગિરનાર પર્વતની પાછળ. સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે. સુખનો સૂરજ ઉગતાની હારે આપણે પગી છે ઓસમ હિલ, મતલબ કે પાટણ વાવ, ચોલિયો પર્વત. થોડાક આગળ વધ્યા ને તો મોટું બધું પુલ એવું. મને એમ કે કંઈક મોટી બધી નદી એવી, તો હાથે નદી જ હતી. અચ્છા, એ છે આપણી ભાદર, જે ઘેડમાં આવે છે ને. ઠીક હે સમરિયા. એ ભાદર. આમ પાણી જોઈને મને મરજી થઈ ગઈ એક ડૂબકી તો માર લો. પછી મારા ડૉક્ટર કે રહેવા દે ને ભાઈ, તને તરતા નથી આવડતું, હોયો જાય. મારા તારા પપ્પાને હું જવાબ દઈશું. એટલે મને તો આજે ખબર પડી કે અહીં તો એક હારે બે નદી આવે, એક ભાદર અને એક મોજ. એ હમણાં અમારા ભાઈ ગૂગલે કીધું હોય કે અહીંયા બીજી નદી આવે છે. તો તમને બતાવું હું બીજી નદી કઈ આવે છે અને કેવડી આવે છે. ભાદર જેવડી જ છે, બહુ મોટી છે. બાપા જોતો ખરી કેવડી મોટી છે. આજે ડૂબકી મારે તો ક્યાં નીકળ્યા નહીં કીધું ને મને. તો ફાઇનલી આપણે આપણી ગાડી પાર્કિંગ કરી અને એમ્બ્યુલન્સ ચાલુ કરી દીધી છે. તમે નજારો જો કેમ છે, નદી અને પર્વત જોઈ લ્યો. પર્વત થોડોક ઓછો દેખાય છે, રસ્તો ના જોતા. કેમ કે ગઈ સાલે હું લંડન ગયો હતો ને, ત્યાં જે રસ્તો હતો ને એવો જ મસ્તનો રોડ છે. એટલે એમાં તમારે ધ્યાન દેવાનું થતું નથી. 15 मिनट मेरी वहां पे मोदी जी के सामने स्पीच करा दो. અહીંયા રોડની વચ્ચોવચ્ચ કોઈક પ્રકૃતિના પ્રેમીએ પાયર કરી અને ઝાડવા વાવી દીધા. કેળો આખો પોળો હતો ને, તો એમાં વસરે ઝાડવા વાવી દીધા અને પાયર કરી નાખી. બોલો અબે સાલે ટૂંકો કરી નાખ્યો રસ્તો. ઝાડવા ન હોત તો શું થાત, મજા આવત જોવાની. રોડ કેવડો પોળો હતો પણ ટૂંકો કરી નાખ્યો. એટલે આ ક્યાંનો બોર્ડ દેખાય છે, વાસવા દેતા ક્યાં પીગા. એ ઉમિયાધામ સિદ્ધસર. વાહ, આ જોઈ લ્યો ઉમિયા માતાજીનું મંદિર સિદ્ધસર, નદીના કાંઠે આવેલું માતાજીનું ભવ્ય મંદિર. જોઈ લ્યો કેમ છે પાણી જોઈને મને ગાંડો થાવ. મને નાવાનું મન થઈ જાય કે ડૂબકી મારી લઉં, પણ તરતા આવડતું નથી ને હોયો જાઉં. करना पर गुस्से में इधर उधर निकल जाता हूँ. ફૂલ ટ્રાફિક વાળું ગામ વિંધી અને આપણે નીકળી ગયા સિંગરપુરના રોડ ઉપર. અને એક તગો આગળ જાય છે અને એક તગો સામો આવે છે. વચારા ખાડા આવે છે એટલે ધીમે ધીમે હળવે ગાડી એ બાકાજી કી બોલાવતી કાઢી છે. અને આપણે કંઈક પારી જેવું દેખાય છે. જઈએ છીએ શું હોય જોઈએ, આગળ જઈએ ને એટલે ખબર પડે. પણ પહેલાં તો અહીં ખાડા આવે ને તારવી લેવા દે, કે નકણાડી મમરા ભરાઈ જાય. એ હા નીકળી તો ગઈ. એવડો મોટો બધો ખાડો નહોતો. એ પાછો તગો આવ્યો. હા ધીમે ધીમે વળાંક મારી લ્યો. વળાંક મારતા પાયર શું શેની છે આ પાયર, જોવા તો દે શું છે આમાં. કંઈક બોર્ડ આવે પણ વસાતો નથી. પેલા તો બોર્ડ વયો જાય છે. 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग. આ ચેતવણી છે એની, અહીંયા પાણી આવતું હોય છે એટલે. બરોબર છે બાકાજી કી આયકે રાખો એટલે અહીં તો પાણી છે. પાણી જોઉં ને મન ગાંડો થઈ જાઉં. પાણી તો જો પણ ઓહો એલા. हाँ ये कर लो पहले. ડેમ જેવું લાગે, કંઈક ડેમ જેવું લાગે ને, ડેમ જ લાગે. જો મોટો બધું. ઓહો જ્યાં જોઈએ ને પાણી. હર કોઈને માછલા પકડો હોય તો આવી જજો. આમાં નીકળું બાપ પાણી જ છે. આવતા રહીજો ફટાફટ. મને કહીજો હું આવે. ભગવાન ચોમાસું ચાલુ કરે ને આ લોકો પંખા ચાલુ કરીને શિયાળો કરી દે છે. આ પંખાના લીધે જ ઠંડી લાગે છે મને એવું લાગે. ત્રણ મૂકી દીધા મોટા પંખા. જો 1 2 3 દેખાય છે.
ત્રણે પંખા ત્રણે પંખાની હવાથી ને આ ભાઈને ઠંડી काय લાગી को ગઈ छेड़ता रे बाबा સ્વેટર પહેરીને જાય છે બિચારા એટલે પંખાવાળા ભાઈને કહેવાનું કે ધીમા રાખ બાકાજી બોલાતા બોલાતા આપણે પૂગી ગયા પેલા ગામમાં પેલું ગામ હવે આપણે 1.5 કલાક ઊભાનું છે અહીંયા ત્યાં સુધી આપણે બધું જોવું કેવું છે માહોલને દવાવાળા દવા લેવા આવશે સારવાર કરવા આવશે તો સારવાર કરશું ત્યાં સુધી આપણે બેસવાનું અને જોવાનું લે થોડીક વાર બેઠા તો બસ આવી ગઈ દ્વારકા લખેલી જામનગરની મને તો મન થઈ ગયું હોય જાવ પણ પછી શું કે રહેવા દે ને અહીંયા રોકાઈ જવા દે ને ત્યાં શું કામ હે એ જાય હે આવજો ટાટા સી યુ જેવી બસ ગઈ એવો કેસ આવી ગયો આપણે નીકળ્યા પાછા કેસમાં તા જોયું તો અહીં તો પાછો પંખો મૂકી દીધો તા ઠંડી ગદના ઉતરવા જ ન દેતા બાપા મોટા મોટા પંખા મૂકા આ ભીમનો પંખો લાગે મને તો જોતો ખરી એવડો હોય ટેબલ પંખો અહીંના નજારા એટલે ઓહો પહાડો ને આહા લીલી છમ વાડિયું ને ઓહો જોતો ખરી પર્વત ને મજા જ આવે રાખો જોવાની અહીં કામ કરવાની ખરેખર બહુ મજા આવે અહીંયા तेरे को बराबर होता नहीं क्या बोलने को રસ્તા જો મસ્ત ના સિંગલ પટ્ટીના હે પણ બહુ સરસ છે अच्छा પર્વતો નદી નાળા ફાડતા બાકાચીકી બોલાતા આપણે પગી ગયા છે કેસમાં અને હવે અહીંયા સુધી ગાડી જાય એમ હે ને એટલે ગાડી સાઈડમાં રાખી અને આપણે ગલીઓમાં હાલીને જઈએ છીએ થોડુંક જ છે એમ ભાઈએ કીધું છે એટલે આપણે થોડાક હાલ્યા જઈએ છીએ ભાઈનું ઘર નજીક જ છે એટલે હાલીને તરત પહોંચી ગયા છે અને અહીંયા ડૉક્ટર સાહેબ પૂછે છે એનિમલની હિસ્ટ્રી ત્યાં સુધી આપણે ઊભા રહેશું અને એમને કંઈ મદદ જણાશે તો આપણે બોલાવશે તો આપણે એને મદદ કરશું ફાઇનલી કેસ પૂરો કરીને અમે લોકો નીકળી ગયા છીએ પાછા અને અહીંયા જો પાછા આપણે જગ્યા પહોંચી ગયા જ્યાં માટલા પકડવાનું હું તમને કહેતો હતો ને ત્યાં તમે આવી જ જાઓ યાર ખરેખર બહુ મસ્ત સીન છે હો આવી જાઓ તમે ખાલી જો નજારો દો એકવાર મજા આવે તો જ પૈસા દેવાના હો ઉડે તો જા याद रखिए यहाँ उड़े तो हाँ नकल जो बावरिया में गा ધીમે બાકાજી બોલાવતા આપણે હોટલ સુધી પહોંચી ગયા પછી થાળી પીરસાઈ ગઈ થાળી પીરસાતા જ ભાઈથી રહેવાનું નહીં સીધું હુડ બોલાવા જ માંડ્યા રોટલીનું ને ભાતનું ઘચર ઘાણ કાઢી નાખ્યું ભાઈ જમીને નવરા પડ્યા એટલે આપણે આવી ગયા પાછા સિદ્ધસર અને હવે 5 વાગ્યા સુધી આપણે સિદ્ધસરમાં જ રહેવાનું છે અને અહીંયા જ ભટાસુટી બોલાવવાની છે ને બાકાજી બોલાવીશું ને ઉડે તો જ હા કરશું એવું કંઈક કરશું અને જો નજારો જોઉં તમે બતાવું હું નદી બતાવું થોડુંક આગળ જવા દે મને અહીંથી ઊભા ક્યાં દેખાય છે યાર કે જવા દે अभी मजा आएगा ना भिड़ो रोम रोम भाइयों જોઈ લો અહીંની નદી અને અહીંની ખૂબસૂરતી જોઈ લ્યો કેમ બાકી છે ને કાકાજી બોલે એવું હું જરીક જાઉં છું આમાં નદીમાં નાવા અને તમે ત્યાં સુધીમાં સબસ્ક્રાઈબ કરી લો આમાં તમે નવા આવીશો ચેનલમાં તો ઢીકો મારીને સબસ્ક્રાઈબ કરી દો મોબાઈલમાં મારો ઢીકો બટન હોય તોડી નાખો अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो फिर से आ गए रे बाबा इधर जहर खाने का पैसा नहीं है तू जा रे जा।